मोहम्मद सलवात। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। શરૂ કરું છું અલ્લાહના નામથી જે રહેમાન અને રહીમ છે। જનાબે ફાતિમાતુ ઝહરા સલવાતુલ્લાહ અલૈહા ની રિવાયત છે કે હઝરત ઇરશાદ ફરમાવે છે કે એક દિવસ મારા વાલિદ બુઝુર્ગવાર જનાબે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મારા ઘરમાં તશરીફ લાવ્યા અને ફરમાવ્યું કે એ ફાતિમા સલવાતુલ્લાહ અલૈહા, મારા શરીરમાં સુસ્તી જણાય છે। મેં અર્જ કરી કે એ બાબા ખુદા આપની સુસ્તી દૂર કરે। આપે ઇરશાદ ફરમાવ્યું કે એ ફાતિમા યમાની ચાદર લાવીને મને ઓઢવા દો। જનાબે ફાતિમાતુ ઝહરા સલવાતુલ્લાહ અલૈહા ઇરશાદ ફરમાવે છે કે ચાદર લાવીને મેં હઝરતને ઓઢાડી। પછી હું હઝરતની તરફ જોવા લાગી તો જોયું કે હઝરતનો ચહેરો મુબારક ચંદ્રની જેમ ચમકે છે। જનાબે ફાતિમાતુ ઝહરા સલામુલ્લાહ અલૈહા ઇરશાદ ફરમાવે છે કે મારા વાલિદ બુઝુર્ગવારને આરામ કરવાના થોડી વાર થઈ હતી કે મારા ફરજંદ આવ્યા અને મને સલામ કરી। મેં જવાબ દીધો, એ મારા ફરજંદ, એ મારી આંખોની ઠંડક, તમારી ઉપર પણ મારા સલામ થાય। પછી કહ્યું કે એ માદરે ગિરામી, અને આપને ત્યાં એવી મજાની ખુશ્બુ આવે છે કે જેવી ખુશ્બુ મારા નાના રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ માં આવે છે। મેં કહ્યું, હા, તમારા નાના આ ચાદરની અંદર આરામ ફરમાવે છે। પછી હસન અલૈહિ સલામ તે ચાદરની પાસે ગયા અને અર્જ કરી કે એ મારા જદ, આપ ઉપર પર સલામ થાય। એ ખુદાના રસૂલ, આપ ઉપર સલામ થાય। આપ ઇજાઝત આપો છો કે હું આપની પાસે આ ચાદરની અંદર આવું? હઝરતે ફરમાવ્યું, તમારી ઉપર પર સલામ થાય, તમને ઇજાઝત છે। પછી હસન અલૈહિ સલામ તેમની ચાદરની નીચે અંદર દાખિલ થયા। જનાબે ફાતિમાતુ ઝહરા ઇરશાદ ફરમાવે છે કે થોડી વાર થઈ હતી કે મારા ફરજંદ હુસૈન અલૈહિ સલામ આવી પહોંચ્યા અને મને સલામ કરી। પછી મેં કહ્યું, તમારા ઉપર પર મારા સલામ થાય। એ મારી આંખોની ઠંડક, એ મારા દિલના મેવા। પછી મેં કહ્યું કે એ માદરે ગિરામી, મને આપની પાસે એવી ઉમદા ખુશ્બુ આવે છે કે જેવી ખુશ્બુ મારા નાના રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ માં આવે છે। મેં કહ્યું, એ મારા ફરજંદ, તે ખુશ્બુ તમારા નાનાની જ છે, તેઓ તો તમારા ભાઈ ચાદરની અંદર છે। પછી હુસૈન અલૈહિ સલામ તે ચાદરની પાસે ગયા અને અર્જ કરી કે એ જદ, આપ ઉપર સલામ થાય। એ ખુદાના રસૂલ, આપ ઉપર સલામ થાય। આપ ઇજાઝત આપો છો કે ચાદરની અંદર આવું? ફરમાવ્યું, એ મારા ફરજંદ, તમારી ઉપર પર સલામ થાય, તમને રજા આપું છું। સલવાત। પછી હુસૈન અલૈહિ સલામ તેમની પાસે ચાદરની અંદર દાખલ થયા। પછી થોડી વાર થઈ હતી કે હસન અલૈહિ સલામ ના વાલિદ અલી ઇબ્ને અલી તાલિબ તશરીફ લાવ્યા અને ફરમાવ્યું કે એ રસૂલલ્લાહ ની દુખ્તર, આપ ઉપર સલામ થાય। મેં કહ્યું, યા રસૂલલ્લાહ ના કાકાના દીકરાના ભાઈ, આપ ઉપર સલામ થાય। પછી ફરમાવ્યું, યા ફાતિમા, મને તમારી પાસે એવી ઉમદા પાકીઝા ખુશ્બુ આવે છે કે જેવી ખુશ્બુ મારા કાકાના દીકરાના ભાઈ ખુદાના રસૂલની આવે છે। મેં કહ્યું, હા, એ હઝરત આપના બંને ફરજંદોની સાથે આ ચાદરની અંદર છે। પછી એ સાંભળીને હઝરત અલી અલૈહિ સલામ ચાદરની પાસે તશરીફ લઈ ગયા અને કહ્યું, યા રસૂલલ્લાહ, આપ ઉપર સલામ હોજો। યા બુર્ઝુગીદ, એ ખુદા, આપ ઉપર સલામ હોજો। મને આપ ઇજાઝત આપો છો કે આ ચાદરની અંદર દાખિલ થાવ? હઝરતે ફરમાવ્યું કે આપ ઉપર સલામ થાય। યા અલ્લાહના વલી, યા અલી, આપને ઇજાઝત આપી। પછી હઝરત અલી અલૈહિ સલામ પણ તેમની સાથે ચાદરની અંદર દાખિલ થયા। પછી ફાતિમાતુ ઝહરા સલવાતુલ્લાહ અલૈહા ચાદરની પાસે તશરીફ લાવ્યા અને અર્જ કરી કે યા બાબાજાન, આપ ઉપર સલામ થાય। યા રસૂલલ્લાહ, આપ ઉપર સલામ થાય। મને ઇજાઝત આપો છો કે ચાદરની અંદર આપના પાસે દાખલ થાવ? પછી હઝરતે ફરમાવ્યું કે તમારા ઉપર પણ સલામ થાય। એ મારા દિલના ટુકડા, એ મારી આંખોની ઠંડક,
એ ફાતેમા ઝહરા તમોને પણ ઇજાઝત આપી. પછી જનાબે ફાતેમા ઝહરા સલવાતુલ્લાહ અલૈહા પણ તેમની પાસે ચાદરની અંદર દાખલ થયા. જ્યારે એક કિસાની યમાની નીચે એક નૂરે ખુદા ભેગા થયા ત્યારે અલ્લાહ જલ્લાસનો નૂહે ફરમાવ્યું કે ઓ મારા મલાઈકાઓ અને મારા આસમાનના રહેનારો, ખરેખર મેં આસમાનને ઊંચા બનાવ્યા, જમીનને બિછાવી, ચંદ્રને અજવાળો આપનાર કર્યો, સૂર્યને પ્રકાશ આપનાર કર્યો, આસમાનને ફરનાર બનાવ્યો, દરિયાને જારી કર્યો, કિસ્તીને તેના તરનાર બનાવી અને સર્વને ખાસ એ પાંચે બુઝુર્ગોની મોહબ્બતના કારણે જ બનાવેલ છે કે એ જે કિસાન નીચે બેઠા છે. સલવાત. જિબ્રાઈલે અમીને અર્જ કરી કે હે મારા રબ, એ કિસાની નીચે કોણ કોણ છે? મહાન અલ્લાહે જવાબ આપ્યો કે કિસાની નીચે અહેલે બેતે નબુવત રિસાલતના માલિક બેઠા છે અને તે ફાતેમા, તેમના વાલિદ, તેમના શૌહર અને તેમના બંને ફરજંદો. જિબ્રાઈલ અર્જ કરી કે મારા રબ, મને રજા આપ તો હું જમીન ઉપર જઈને એ પાંચે બુઝુર્ગોની સાથે છઠ્ઠો ભળું. અલ્લાહ તાલાએ ફરમાવ્યું કે હા, ઇજાઝત છે. આ સાંભળી જિબ્રાઈલ અમીન નીચે ઉતરી એ ચાદર પાસે ગયા અને અર્જ કરી કે અસ્સલામુ અલૈકા યા રસૂલલ્લાહ, ખુદાએ તાલાએ આપને સલામ કહીને બુઝુર્ગી અને ઇજ્જત સાથે ખાસ કરેલ છે અને કહ્યું છે કે હું મારી ઇજ્જત અને જલાલની કસમ ખાઈને કહું છું કે મેં આસમાનને અધ્ધર બનાવ્યા, જમીનને બિછાવી, ચંદ્રને નૂર આપનાર કર્યો, સૂર્યને પ્રકાશ આપનાર બનાવ્યો, આસમાનને ફરનાર બનાવ્યા, દરિયાને જારી કર્યો, કિસ્તીને તેના તરનાર બનાવી. એ બધું તમો સર્વની મોહબ્બતના કારણે બનાવેલ છે અને મને આ બુઝુર્ગોની હુઝુરમાં આ કિસ્સાની અંદર દાખલ થવાની રજા આપી છે, માટે જો આપ રજા આપો તો હું આવું. આપે ઇરશાદ ફરમાવ્યું કે હા, ઇજાઝત છે. જિબ્રાઈલ ચાદરની અંદર દાખલ થયા અને અર્જ કરી કે અલ્લાહ જલ્લાસના નૂહે આપ સર્વ તરફ વહી કરીને ફરમાયું છે કે અહેલે બેત સિવાય તેની નહીં કે ખુદા ચાહે છે કે દૂર રાખે આપ અહેલે બેત નજાસતને અને ખુદા તમોને પાક પાકીઝા જેવા કે પાક રાખવાનો હક છે. સલવાત. પછી હઝરત અમીરુલ મોમિન અલૈહિસ સલામે પૂછ્યું કે યા રસૂલલ્લાહ, આ વખતે આપણે જે આ કિસ્સાની અંદર છીએ તેઓને ખુદા પાસે શું મર્તબો છે? હઝરત રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાયું કે આ હદીસે કિસ્સાની જમીન ઉપરની મહેફિલોમાં બયાન કરવામાં આવશે અને ત્યાં આપણા શિયાઓ તથા મુહિબ્બો સાંભળવા ભેગા થાય તો તેઓ ઉપર રહેમત નાઝિલ થાય અને તેઓને મલાઈકા ઘેરી લે અને ત્યાંથી જુદા પડે ત્યાં સુધી તેઓ માટે મલાઈકા ઇસ્તિગફાર કર્યા કરે. આ સાંભળીને હઝરત અમીરુલ મોમિન અલી અલૈહિસ સલામ મેં અર્જ કરી કે કાબાના રબની કસમ, આપણે અને આપણે શિયા પોતપોતાની મુરાદે પહોંચ્યા. હું રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ ફરમાયું કે જેણે મને હકની સાથે નબી કરીને રસૂલ બનાવી મોટો મર્તબો આપ્યો, તેની કસમ ખાઈને કહું છું કે આ હદીસે કિસ્સા જમીન ઉપરની મહેફિલોમાં બયાન થશે અને તે સાંભળવા આપણા શિયા અને મુહિબ્બો ભેગા થશે અને તેમાં જે કોઈને રંજ હશે અલ્લાહ તાલા તેના રંજને દૂર કરશે અને કોઈ ગમગમી હશે તેના ગમને નાબૂદ ફરમાવશે અને જેની જે કઈ હાજત હશે તે હાજત અલ્લાહ તાલા પૂરી કરશે. સલવાત. આ સાંભળી હઝરત અલી અલૈહિસ સલામ મેં અર્જ કરી કે ખુદાની કસમ, આપણે તમામ આખિરતમાં નેક થયા અને આ જ રીતે આપણા શિયા મુરાદ પામ્યા અને દુનિયા તથા આખિરતમાં નેક થયા. સલવાત. शाम को कैदी बन के चली है, शाम को कैदी बन के चली है, प्यारे नबी की प्यारी नवासी
शाम को कैदी बन के चली है। सब प्यारे नबी की प्यारी नवासी शाम को कैदी बन के चली है। देख रही है कोई तो आए, देख रही है कोई तो आए, शान पकड़ कर काश बिठाए। देख रही है कोई तो आए, शान पकड़ कर काश बिठाए। ना है सवारी ना है हमारी, शाम को कैदी बन के चली है। प्यारे नबी की प्यारी नवासी शाम को कैदी बन के चली है। भाई भतीजे भांजे बेटे साथ वतन से आई थी लेके। भाई भतीजे भांजे बेटे साथ वतन से आई थी लेके। भाई मुकद्दर आज अकेली शाम को कैदी बन के चली है। प्यारे नबी की प्यारी नवासी शाम को कैदी बन के चली है। बेटों का सदका भाई पे करके जिसने किए थे शुक्र के सजदे। बेटों का सदका भाई पे करके जिसने किए थे शुक्र के सजदे। छोड़ के तन्हा लाश को उसकी शाम को कैदी बन के चली है। प्यारे नबी की प्यारी नवासी शाम को कैदी बन के चली है। जिसकी कनीज़े निकले न बाहर बलवे में लाए उसको सितंबर। जिसकी कनीज़े निकले न बाहर बलवे में लाए उसको सितंबर। आइए गुरबात बिनते अली की शाम को कैदी बन के चली है। प्यारे नबी की प्यारी नवासी शाम को कैदी बन के चली। कितने कैदी जिसने छुड़ाए आज वो बीबी सर को झुकाए। कितने ही कैदी जिसने छुड़ाए आज वो बीबी सर को झुकाए। एक रिजाती बन के सवाली शाम को कैदी बन के चली है। प्यारे नबी की प्यारी नवासी शाम को कैदी बन के चली है। सोचो मंजर सरवर रेहान भाई हो जिसका वारिस कुरान। सोचो मंजर सरवर रेहान भाई हो जिसका वारिस कुरान। कैसे वो बीबी अश्क बहाती शाम को कैदी बन के चली है। प्यारे नबी की प्यारी नवासी એટલું પૂરું થાય ને તો આમ નીકળી જાય એટલે બધા શાદી सलवान बिस्मिल्लाहिर्रहमानिर्रहीम
अल्लाहुम्मा कुल्ले वलियका हुज्जत इब्ने हसन सलवातुका अलैहि वाला गायबी फी हादिहि सा वफी कुल्ले सा वलिया वहाफिज़ा वक़ाइदा वनासिरा वदलीला वईना हत्ता तुस्किनहु अर्ज़का तव्वा वतुमत्तिअहु फ़ीहा तवीला। रसूल खुदा सल्लल्लाहु अलैहि वसल्लमની હદીસ છે કે હઝરત અલી અલૈહિસ્સલામનો ચહેરો જોઈને ઇબાદત હાસિલ કરવી. એકવારનો વાક્ય છે કે કંબર અને રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કાબામાં હતા. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે કંબરને હુકમ કર્યો કે તમે અઝાન આપો. તો કંબર કાબાની છત પર વળી ગયા અને પૂછ્યું કે જ્યારે મેં અઝાન આપતો હોય ત્યારે મેં મારો ચહેરો કાબા તરફ કરી નાખું છું, પણ હમણાં મેં કાબાની છત પર છું તો મેં શું કરું? રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે કહ્યું કે હું છે ને હઝરત અલી અલૈહિસ્સલામ બાજુ કરી નાખો કે હઝરત અલી અલૈહિસ્સલામનો ચહેરો જોવો અને નેકી કમાવો. તો એ પૂછ્યું કે જે જમાનામાં અલી ના હોય તો તે જમાનાના માણસો શું કરે? તો રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે કહ્યું કે જો કોઈ જમાનામાં અલી ના હોય તો અલીનો zikr કરવો જોઈએ. સલવાત. જ્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો જન્મ થયો હતો તો બધા ફરિશ્તાઓ જમીન પર રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મુબારકબાદ કરવા જવા હતા. એક ફિરદોસ નામનો ફરિશ્તાએ જોયું કે બધા માણસો નીચે જાય, બધા ફરિશ્તાઓ નીચે જાય છે. તો પછી જિબ્રીલને પૂછ્યું કે જો કયામત આવી ગઈ તો બધા ફરિશ્તાઓ જમીન પર જાય છે. તો જિબ્રીલે કહ્યું ના, કયામત નથી આવી ગઈ, રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ નહીં નાના નવાસાનો જન્મ થયો છે તો બધા મુબારકબાદ કરવા જાય છે. તો ફિરદોસે કહ્યું કે મને બી લેતા જાઓ. તો જિબ્રીલે ફિરદોસને બી લઈને નીચે પહોંચ્યા. તો ફિરદોસે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને મુબારકબાદ કરી. એને કહ્યું કે મેં હમણાં અઝામાં બંધાયેલો છું કે મેં હજારો ફરિશ્તાઓનો સિદ્ધ સલાહ હતો. તો પછી મેં ઘમંડ કર્યો ને તો અલ્લાહને તે પસંદ ના આવ્યું, તે મારું બધું છીની લીધું, તે મને શિફા આપો. તો પછી રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે જિબ્રીલને હુકમ કર્યું કે આને ઇમામ હુસૈનના ઝૂલાથી મસ્ક કરી આપો. તો પછી જિબ્રીલે તેને ઇમામ હુસૈન અલૈહિસ્સલામના ઝૂલાથી મસ્ક કર્યું તો તેને બધું પાછું આવી ગયું. તે પાછો ઘમંડ કરવા લાગ્યો. તો જિબ્રીલે કહ્યું કે આ જ ઘમંડ લીધે અલ્લાહ તારી પાસે બધું છીનવી લીધેલું હતું, તો પાછો એ જ ઘમંડ કરવા લાગ્યો. તો ફિરદોસે કહ્યું કે જ્યારે અલ્લાહ આપે છે આપણે ઘમંડ કરીએ તો અલ્લાહ પાછો લઈ લે છે. જો ઇમામ હુસૈન કભી શિફા આપે છે તો તે કભી પાછો લેતો નથી. સલવાત. સગાવાળાના હમદર્દી એક એવી ચીજ છે જેથી ઇન્સાનની ઇન્સાનિયત ઓળખી શકાય છે. આજકાલના જમાનામાં તો જવાન બેટા બુઢા બાપના કામ નથી આવતા. એક ગરીબ ભાઈ ખુદના સગા ભાઈથી દૂર ભાગે છે. જો આવા પાછળ સંબંધીથી હમદર્દી જોવા નથી મળતી તો પછી દૂરના રિશ્તેદારથી આપણે હમદર્દીનો કેવી રીતના આશ કરી શકીએ છીએ? ઇસ્લામે માણસોને હરેક તરીકની હમદર્દી શીખવાડી છે. અને જાફર સાદિક અલૈહિસ્સલામે મુસલમાનને ઓળખવાની 2 હારી રીત આપેલી છે: નમાઝની પાબંદી અને માલી હમદર્દી. માલી હમદર્દી એટલે કે જે એક માણસ બીજા માણસને પૈસાથી મદદ કરતો હોય છે. જ્યારે હઝરત અલી અલૈહિસ્સલામના 2 નામ
હઝરત ઇમામ હસન અલૈહિસ્સલામ ને હઝરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામ. તેના બાબા હઝરત અલી અલૈહિસ્સલામનો જનાઝો લઈને નજફમાં જતા હતા. તેમને દફન કર્યો. જ્યારે તે દફન કરીને પાછા થયા તો બે લાચારને રોવાની અવાજ આવતી હતી. તો તે ખુદનું દુઃખ ભૂલીને તેના પાસે ગયા ને પછી પૂછ્યું કે તમારી તબિયત કેવી છે? તે બે લાચારે કહ્યું કે તબિયત ના પૂછો તો સારું છે, કે એક બંને ખુદા હતો જે મને હરરોજ 20 ખાવાનું પહોંચાડતો હતો. આજે 3 દિવસ થઈ ગયા છે, તે બંને ખુદા હજી નથી આવ્યો. તો ઇમામ હુસૈન અલૈહિસ્સલામને તેનું નામ પૂછ્યું. તે ફકીરે કહ્યું કે જ્યારે મેં બંને ખુદાને તેનું નામ પૂછતો હતો, તે બંને ખુદા કહેતો હતો કે એક ફકીર બીજા ફકીરના બાજુ બેઠો છે. તો તે સામે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જોરથી રોવા લાગ્યા અને કહ્યું કે તે બીજું કોઈ નહીં, અમારા બાબા હઝરત અલી ઇબ્ન અબી તાલિબ હતા. પછી તે સામીને એ કહ્યું કે મને તમારા બાબાની કબર પર લઈ જાઓ. જ્યારે તેના હઝરત અલીના કબર પર લઈ ગયા તો તે ફકીર ત્યાંથી રોઈને શહાદત પામી ગયો. સલવાત. મોહમ્મદ બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. તમામ તારીફ અને હમદ એ મહાન પરવરદિગાર અલ્લાહ તબારક વ તઆલા માટે જેણે આપણને તૌફીક આપી કે આપણે મજલિસ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ બરપા કરીએ અને zikr અહેલે બેત કરીએ. આપણે આ તૌફીકમાં વધારો થાય તે માટે એક બાવાઝે બલંદ સલવાત. અલ્લાહ તબારક વ તઆલા કુરાન મજીદમાં સૂરે માઇદા આયત નંબર 35 માં ઇરશાદ ફરમાવે છે, ઈમાન લાવનારો અલ્લાહથી ડરો અને વસીલાની તલાશ કરો. ઈમાન લાવનાર મોમિનને અલ્લાહ કહી રહ્યો છે, અલ્લાહથી ડરો અને વસીલાની તલાશ કરો. દુનિયાના રોજિંદા કાર્ય આપણે વસીલા થકી જ કરીએ છીએ. દાખલા તરીકે એક માણસ ખૂબ જ તરસ્યો છે, પાણીની તલાશમાં ભટકી રહ્યો છે. અચાનક તેણે કૂવો જોયો, પરંતુ તેમાં પાણી ઊંડું છે. કેવી રીતે પ્યાસ બુઝવે? તો આજુબાજુ જોયું, તપાસ કરી. એક ડોલ અને દોરી મળી. ડોલ અને દોરીની મદદથી કૂવામાં પાણી ભર્યું અને પી લીધું. સલવાત. વસીલા થકી ઇન્સાન અલ્લાહથી કુરબત હાસિલ કરી શકે છે. આપણે દુઆએ તવસ્સુલમાં 14 માસૂમીનને વસીલા બનાવીને કહીએ છીએ, યા વજીહા ઇન્દલ્લાહ ઇશ્ફા લના ઇન્દલ્લાહ. અહેલે બેત અલૈહિસ્સલામ વજી છે, એટલે કે અલ્લાહથી સૌથી નજીક. એટલે જ આપણે દુઆએ તવસ્સુલમાં કહીએ છીએ કે તમે અલ્લાહની સૌથી નજીક છો, અલ્લાહ પાસે અમારી શફાઅત કરાવજો. સલવાત. હઝરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે ઇન્નલ હુસૈન મિસબાહુલ હુદા વ સફીનતુલ નજાત. બેશક ઇમામ હુસૈન અલૈહિસ્સલામ હિદાયતનો ચિરાગ છે અને નજાતનો કશ્તી. એટલું જ નહીં, બલકે જે ચીજ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ થી મનસૂબ છે, દાખલા તરીકે અઝાદારી, માતમે હુસૈન, મજલિસે અઝા, ખાકે શિફા, ઇમામ હુસૈન અલૈહિસ્સલામના ગામમાં રડવું, ઝિયારત, આ તમામ બાબતો ઇન્સાન માટે હિદાયત અને નજાતનો ઝરિયો છે. સલવાત.
बिस्मिल्लाह बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अकीदो तथा अमल। કોઈ માણસ જ્યારે કોઈ કામ કરે છે તો કાર્ય કરવા અગાઉ વિચારે છે કે આ કાર્ય કઈ રીતે કરવું જોઈએ અને પછી તે કાર્ય શરૂ કરે છે। વિચાર જેટલા સારા હોય છે અમલ પણ તેટલા સારા હોય છે। એટલા માટે ઇસ્લામ સારા અમલ માટે નેકી વિચાર ધારણ કરવાનો હુકમ કર્યો છે। આ સારા વિચારોને અકીદો કહે છે। અકીદો તે વિશ્વાસ છે કે જેનાથી ઇસ્લામનું જીવન સુધરે છે અને આ માલને સારા તથા પવિત્ર થવા મદદ મેળવે છે। તૌહીદ દરેક કાર્ય અલ્લાહના હુકમના પાલન કરવાની પ્રેરણા આપે છે। નબુવત તથા ઇમામત સામે રાખવાથી આપણને કેવો અમલ કરવો તેની સૂઝ આપે છે। અદાલત સારા કામ કરવા વાળાને ઇનામ તથા ખરાબ કામ કરવા વાળાને સજા મળે છે। કયામત જન્નતમાં જવાની આશા અને જહન્નમમાં જવાનો ડર પેદા કરે છે। સલવાત બર મોહમ્મદ। કયામત મરી ગયા પછી એક દિવસ આવશે જ્યારે લોકો ફરીથી જીવતા કરવામાં આવશે અને તે દિવસનું નામ કયામત છે। અને તે દિવસે સારા કાર્ય માટે સવાબ મળશે અને ખરાબ કાર્ય માટે સજા મળશે। જન્નત તે જગ્યા છે જ્યાં દરેક પ્રકારના આરામ અને સુખની નેમત હશે અને ત્યાં કોઈ પણ જાતનું દુઃખ અથવા સુખ મુશ્કેલી નહીં હોય। જેના કાર્ય સારા હશે તે હંમેશા જન્નતમાં રહેશે। દોઝખ તે જગ્યા છે જ્યાં દરેક પ્રકારના અઝાબ હશે। દોઝખમાં દરેક ચીજ ખાવું પીવું ઓઢવું બિછાવવાનું આગનું હશે। ખરાબ કાર્ય કરવા વાળા હંમેશા દોઝખમાં રહેશે। સલવાત બર મોહમ્મદ। आइए मैं आपको दिखाता हूँ कि इमाम ज़माना हमारी किस तरह से मदद करते हैं। एक लड़का था जो बस में चढ़ा, फिर बस चलने लगी। उसने घड़ी में टाइम देखा, फिर हंगामा करने लगा कि बस रोको बस रोको। बस ड्राइवर ने बस रोकी, फिर वो नीचे उतरकर नमाज पढ़ने लगा। नमाज पढ़ने के बाद वो जैसे ही बस पे चढ़ा तो एक 80 साल के चचा ने पूछा कितना हंगामा करने की क्या जरूरत थी, तो बस डेपो पर भी जाके तू नमाज पढ़ सकता था। तो उसने कहा कि मैंने किसी से वादा किया था कि मैं अव्वल टाइम नमाज पढ़ूंगा। फिर वो 80 साल के चचा ने पूछा कि वो कौन था, तो उस लड़के ने कहा कि जब मैं मेरा पेपर देने जा रहा था तब मेरी बस एक रोड पर रुक गई। फिर सब टेंशन में आ गए कि पेपर है, क्या करेंगे। बस ड्राइवर ने बस को चालू करने की बहुत कोशिश की, लेकिन बस शुरू ही नहीं हुई। फिर उसने मन ही मन में सोचा कि मेरी माँ कहती रहती थी कि इमाम ज़माना तेरी हर दिशा पर हर जगह पे मदद करेंगे। फिर उसने मन ही मन में सोचा कि मेरी मम्मी के इमाम आप जो भी है प्लीज मेरी मदद कर दीजिए। अगर आपने मेरी मदद कर दी तो मैं 5 टाइम अव्वल वक्त नमाज पढ़ूंगा। फिर जैसे ही इसने ऐसे सोचा तो फिर वो बस ड्राइवर के पास गया और फिर कहा कि एक और बार चालू करके देखो। तो उसने कहा कि हम कब से इधर चालू करने की कोशिश कर रहे हैं और तू क्या पागल इंसान है क्या, कुछ भी बोलता है कि तू बोलेगा तो बस चालू हो जाएंगी। फिर उसने कहा कि एक बार चालू करके तो देखो। फिर जैसे ही उसने बस ड्राइवर ने चाबी घुमाई तो वो बस चालू हो गई। तब से लेकर आज तक मैं अव्वल टाइम नमाज पढ़ता हूँ। सलवात। लेकिन अज़ादारों, जब करबला का वक्त था, इमाम हुसैन के साथ कोई नहीं था। तब इमाम हुसैन ने करबला की जमीन पर हर मिल नासिर अंसुरना की सदा बुलंद की।
तब एक 6 माह के लड़के ने एक 6 माह के बच्चे ने अपने आप को झूले से गिरा दिया। तब उम्मे रबाब रोने लगी। इमाम हुसैन खेमे में आए और कहा क्या हुआ? तो उम्मे रबाब ने कहा कि इमाम हुसैन, जब हमने हरमीर यासिर यंसुरना की सदा बुलंद की तो जनाब अली असगर ने अपने आप को झूले से गिरा दिया। फिर उम्मे रबाब ने कहा, ए इमाम हुसैन, मेरा एक काम कर दीजिए, जनाब अली असगर बहुत प्यासा है, उसको 1-2 कतरा पानी तो पिला दीजिए। फिर इमाम हुसैन ने कहा कि तुम उसको तैयार कर दो, मैं अभी आता हूँ। फिर उम्मे रबाब जनाब अली असगर को तैयार करने लगी। तैयार करने के बाद जनाब अली असगर को इमाम हुसैन लेकर करबला के मैदान में लेकर गए। फिर जनाब इमाम हुसैन ने जनाब अली असगर को करबला के मैदान में रख दिया और फिर कहा कि ए दुश्मनों, अगर तुम में थोड़ी सी भी इंसानियत है तो इस 6 माह के बच्चे को थोड़ा सा पानी पिला दो। तो फिर दुश्मन के लश्करों में से किसी ने पानी नहीं पिलाया। फिर इमाम हुसैन ने उसको गोद में जनाब अली असगर को गोद में लेकर कहा कि ए दुश्मनों, मेरे बच्चे को थोड़ा सा पानी पिला दो। तो किसी ने पानी नहीं पिलाया। फिर एक मलून ने जनाब अली असगर को निशाना किया और उनको बहुत बड़ा तीर मार दिया। फिर जनाब अली असगर ने कहा कि बाबा, तीर बड़ा था, मेरा गला छोटा था। इन्नल्लाहु ला वला सलवात। दूर दूर चला बता, दूर बता होता रहा, कोई नजदीक नहीं, दूर होता है। चालू करो। अब्बास, हाय अब्बास, हाय अब्बास, अब्बास, हाय अब्बास, हाय अब्बास, आले इमरान कहा और जिंदान कहा, ये बहन कैद हुई तू ना आया गाजी, जब रिदा सर से छिने मैं सदा देती रही तू ना आया गाजी, हमको पानी ना मिले तेरी खुशबू तो रहे, तेरे बाजू ना कटे चाहे मसकीजा छीने, ये मगर हो ना सका तेरे बाजू है जुदा, पे हंसी तू ना आया गाजी, जब रिदा सर से छिने मैं सदा देती रही तू ना आया गाजी, कितनी बेबस थी बहन है शहंशाए वफा, नाम ले ले के मेरा जब ये जालिम ने कहा, नाज था उस पे जिसे अब बुलाओ ना उसे, और मैं रोती रही तू ना हाजी, जब लिया सर से छीनी मैं सदा देती रही तू ना या गाजी, कैद खाने में कज़ा जब सकीना को मिली, देखे कुर्ताए का कफन बच्ची दफनाई गई, उस घड़ी नाम तेरा सूरत नादे अली, दुख में दौड़ाती रही तू ना आया गाजी, जब रिदा सर से छिने मैं कज़ा देती रही तू ना आया गाजी, रोया रे हाँ का कलम
करम करके ये बात रकम खून में डूब गया मेरे गाजी कालम जख्मी ज़ैनब का जिगर खून फैसा कर खैमों में सकी तू ना या गाजी जब रिदा सर से छीने या हुसैन ये तो मजलूम का मातम है कम ना होगा ये तो मासूम का मातम है कम ना होगा ये तो मजलूम का मातम है कम ना होगा ये तो मासूम का मातम है कम ना होगा हर दिल में होगा हर घर में होगा हर दिल में होगा हर घर में होगा दस्ते में होगा गुलजार में होगा ये तो उनका मातम है कम ना होगा ये तो मासूम का मातम है कम ना होगा सैयदा ज़ैनब की ये अज़ा है फातिमा ज़हरा की ये दुआ है ज़ैनब की ये अज़ा है फातिमा ज़हरा की ये दुआ है ज़ैनुल लिबा के दिल की सदा है ज़ैनुल लिबा के दिल की सदा है गम ये दिलों में ज़व्वार में होगा ये तो उनका मातम है कम ना होगा तो मासूम का मातम है कम ना होगा हर दिल में होगा हर घर में होगा हर दिल में होगा हर घर में होगा दस्त में होगा गुलजार में होगा ये तो उनका मातम है कम ना होगा ये तो मासूम का मातम है कम ना होगा लाशे पेशे के ज़ैनब का वादा देखेगी दुनिया अब ये नजारा पेशे के ज़ैनब का वादा देखेगी दुनिया अब ये नजारा ए मेरे भैया मातम तुम्हारा ए मेरे भैया मातम तुम्हारा शाम के गुनी दरबार में होगा मजलूम का मातम है कम ना होगा ये तो मासूम का मातम है कम ना होगा हर दिल में होगा हर घर में होगा हर दिल में होगा हर घर में होगा दस्त में होगा गुलजार में होगा ये तो मजलूम का मातम है कम ना होगा ये तो मासूम का मातम है कम ना होगा गम ये दीवाना मौलाना जमाना हर घर सजाए तुम्हारा ज़बाना गम ये तुम्हारा बुलाना जमाना है तुम्हारा खाना सही तुम्हारा जारी रहेगा सब तुम्हारा जारी रहेगा मातम ये संसार में होगा ये तो मजलूम का मातम है कम ना होगा ये तो मासूम का मातम है कम ना होगा हर दिल में होगा हर घर में होगा हर दिल में होगा हर घर में होगा दस्त में होगा गुलजार में होगा ये तो मजलूम का मातम है कम ना होगा ये तो मासूम का मातम है कम ना होगा अपना एक लौट कर अकबर
उम्मे लैला तू सब्र कर लेना, अब ना आएगा लौट कर अकबर। उम्मे लैला तू सब्र कर लेना, अब ना आएगा लौट कर अकबर। उम्मे लैला तू सब्र कर लेना, साथ अकबर के जा रही है कजा, खाकरन में उड़ा रही है कजा। तेरे बेटे की नौजवानी पर खुद भी आंसू बहा रही है कजा, खुद भी आंसू बहा रही है कजा। आई इस नौजवान के मरने पर, उम्मे लैला तू सब्र कर लेना, अब ना आएगा लौट कर अकबर। उम्मे लैला तू सब्र कर लेना, है कबर मुझको तू एक मादर, जान तेरी है तेरे नूर नजर। मैं भी अकबर का बाप हूँ आखिर, चलता है मेरे दिल पे भी खंजर, चलता है मेरे दिल पे भी खंजर। मारा जाएगा शक्ल पैगंबर। उम्मे लैला तू सब्र कर लेना, अब ना आएगा लौट कर अकबर। उम्मे लैला तू सब्र कर लेना, मामता हाथ मल रही होगी, जिस्म से जान निकल रही होगी, दिल भी इस वक्त फट रहा होगा। ओ तेरी कोक जल रही होगी, ओ तेरी कोक जल रही होगी। रख के सीने पे जब्त का पत्थर, उम्मे लैला तू सब्र कर लेना, अब ना आएगा लौट कर अकबर। उम्मे लैला तू सब्र कर लेना, इसकी शादी रचा न पाएगी, इसका दूल्हा बना न पाएगी। कोई अरमान दिल का निकलेगा, कोई मन्नत बढ़ा न पाएगी, कोई मन्नत बढ़ा न पाएगी। हसरतें होंगी सब दुआ जल कर, उम्मे लैला तू सब्र कर लेना, अब ना आएगा लौट कर अकबर। उम्मे लैला तू सब्र कर लेना, अब मैं मकतल की सिमत जाऊंगा, ठोकरे हर कदम पे खाऊंगा। तेरे करियल जमान का लाचा अपने कांधे पे मैं उठाऊंगा, अपने कांधे पे मैं उठाऊंगा। जब मैं लाऊंगा लाशा खून में तर, उम्मे लैला तू सब्र कर लेना, अब ना आएगा लौट कर अकबर। उम्मे लैला तू सब्र कर लेना, जख्मी अकबर को देख कर देना, रोके पीछे जो अपना सर देना। इसको लैला संभालना है तुझे, जान दे देना लाश पर देना, जान दे देना लाश पर देना। देखे इसको दिलाशा है मुझ तर, उम्मे लैला तू सब्र कर लेना, अब ना आएगा लौट कर ज़हरा पे मुसीबत की घड़ी है। हाय बाबा तेरी ज़हरा पे मुसीबत की घड़ी है। हाय बाबा तेरी ज़हरा पे मुसीबत की घड़ी है। कैसे दरवाज़ा हटाऊं, कैसे मोहसिन को बनाऊं, साथ भी तेरी है
मुसीबत की घड़ी है, आए बाबा तेरी जहरा बेमुसीबत की घड़ी है, आए बाबा तेरी जहरा बेमुसीबत की घड़ी है। हाथ में जिसके मेरा हाथ दिया था तुमने, के मन कुंतो जिसे बोला कहा था तुमने, मैंने हर पे पाया साथ उसका निभाया, सिर्फ मरने की कमी है, तेरी जरा मुसीबत की घड़ी है, आए बाबा तेरी जरा मुसीबत की घड़ी है, तेरी उम्मत ने बना दी है ये हालत बाबा, कोई पसली भी नहीं मेरी सलामत बाबा, सांस लेती हूँ मैं जिस दम तूने लगता है मेरा दम, मरने की कमी है, तेरी जहरा बेमुसीबत की घड़ी है, आए बाबा तेरी जहरा बेमुसीबत की घड़ी है। काफी दरबार में पेशी को बुलाते हैं हमें, कभी दरवाजे पे आके सताते हैं हमें, मेरे ये फूल से बच्चे पूछते हैं यही मुझसे, क्या खता हमसे हुई है, तेरी जहरा अली अकबर, हाय हाय अली अकबर, अरमान खबर नारंगी को अफसोस के रात आए न गुजरे कोई जवानी, तेरे खबर हाय हाय अली अकबर, हाय हाय अली अकबर, ये हाय अली अकबर, इतना जला मैंने बनाए जाना बनाओ, फिर जन्नत से राजों की पाओ, हाय हाय अली अकबर, हाय हाय अली अकबर, पाल पर ये तूने ये क्या दिल पर, हाय 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 मेरी जुदा वाला कैसे बनेगी, जानेगी सुबह रातों खबर कैसे सुनागी, अब क्या करूँगी कर,
खत्म।